હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે કાચી કેરીની ચટણી બનાવશું. તો આપણે એક નંગ કાચી કેરી લીધી છે, કેસર કેરી છે, અને એક આપણે ડુંગળી સુધારી લીધી નાની, આ રીતે. થોડાક આપણે ધાણા લીધા છે, એક લીલું મરચું લીધું છે, 7-8 કળિયું લસણની લીધી છે, 3 સૂકા મરચાં લીધા છે, અને આપણે આ સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. આ થોડુંક કાળું મીઠું લીધું છે. 1 ચમચી આપણે ખાંડ લીધી છે, અને ફુદીનાના પાન લીધા છે, હુકલ ને લીલા 2 લીધા છે આપણે. તો પહેલાં આપણે આની સાલ ઉખેડી લેવું. તો આ રીતે આની સાલ આપણે ઉખેડી લેવું, આ રીતે. તો આપણે આ રીતે આની સાલ ઉખેડી લીધી છે. હવે આના આપણે સુધારી લેવું, આ રીતે નાના નાના બટકા કરી લેવું. તો આ રીતે આપણે સુધારી લેવું. તો આપણે આ કેરી સુધારાઈ ગઈ છે, આ સાઈડમાં રાખી દીધું છે આપણે. તો હવે આપણે મિક્સર જારમાં આમાં આપણે લઈ લેવું. પેલા આપણે ડુંગળી નાખી દેવું, પછી આપણે આ કેરી નાખી દેવું. બે વાર પીસ સુધી થાય. આપણે ધાણા નાખી દેવું, ને આપણે આ લસણ નાખી દેવું, આ મરચું નાખી દેવું. તો આપણે આ મરચાં નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. આપણે કાળા નમક કે નાખશું, કાળું છે એ. અને 1 ચમચી આપણે ખાંડ નાખી દેવું, અને આ આપણે ફુદીનો નાખી દેવું. હવે આપણે આ મિક્સરમાં કાઢી લેવું. તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે, એકદમ મસ્ત બની ગઈ. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. કાચી કેરીની મસ્ત બને ચટણી. તો તૈયાર છે આપણી કાચી કેરીની ચટણી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી કાચી કેરીની ચટણી.